ગુડ મોર્નિંગ, જય ગિરનાર બધા ભાઈઓને. તો આજે અમારે અહીંયા ગિરનારમાં ત્રીજો દિવસ અને આજે અમે ગિરનાર ચડવાના છે. આજ તમને બ્લોગ દેખાડવાના છે. બ્લોગમાં આખું ગિરનાર અને આ છે અમારા ભૂરાભાઈ તૈયાર થઈ ગયા છે. હા હાલો જુનાગઢ. સામભાઈ શું તમે ગોતો ગીચામાં? માવા બાવા જો માવા લઈને જ જાવ ને, મૂકી જવાના છે. હા એમ તો ભલે બતાય. હા આંબીલા જો ભૂરાભાઈ ખાય છે. એના મિત્ર જો હજી બે હુતા અહીંયા. ગુડ મોર્નિંગ જુનાગઢ. અને ભાઈ નીકળી ગયા ચા પીવા અને પછી એને અમે ડુંગર ચડવાના છે ભાઈ બધાય. ત્યાં થઈ ગયા હરખી રીતના. નજારો જોવો તમે નજારો. ચાલો ભાઈ પી નાખો ચા. કાનાભાઈ નો પીધો ચા. પૂરા ભાઈ શું ભેગા થયા બધા? રેનકોટ માવા કેમ લઈ જાવ? પૂરા આ બધા રેનકોટ ના લીધે ગુચરે વહી જાય ને. રેનકોટ હમાતા નહીં, લઈ તો લઈ જાય બધા, હમાતા નહીં. આ બિસ્કિટ ના ઠેલા ભર્યા આખા જો. બિસ્કિટ ના ઠેલા ભર્યા હે ભાઈ. અને એને ઉપર કેમ લઈ જવું એ અઘરું છે, કારણ કે ઠેલો નનકો આવી ગયો ટિફિન નો અને રેનકોટ હમાતો નથી એમાં. અહીંયા જોવો તમે ખાલી અત્યારના વ્યૂ જોવો તમે ખાલી. તો રોપવે ચાલુ થઈ ગયું હવે અહીંથી તમને દેખાડું, ઝૂમ કરીને દેખાતું હોય તો. હા રોપવે ચાલુ થઈ ગયું છે અને અમે ચડી રહ્યા છીએ ગિરનાર. અત્યારના વાગી ગયા 6. 4 વાગે ઉપર ચડવાની ઈરાદો હતો પણ થોડુંક લેટ થઈ ગયું, ઉઠી ન હોય ગયા અમે. એટલે 7 વાગ્યા. બધા થાકી ગયા હતા કાલ બધા રખડીને થાકી ગયા હતા અને 7 વાગ્યા ને હવે ચડી અમે ગિરનાર. આગળ જોવો અમારો બ્લોગ. જો આ સ્કેનર છે, આ સ્કેનર રજીસ્ટ્રેશન હું આ સ્કેન કરીને રજીસ્ટ્રેશન ભરી નાખજો. જો તમને ફોર્મ ભરતા ન આવડે તો આપણો સંપર્ક કરજો. નીતિનભાઈ અમે મદદ કરશું. અમારા પૂરાભાઈ ની અમે મદદ કરી છે. આ બધા સક્સેસ થઈ ગયું છે. તમે આવો તો ભૂલી જતા નહીં. અમારે જો શામજીભાઈ કીધું રજીસ્ટ્રેશન નથી કરવાનું તો અમે નતું કર્યું. આજે પસ્તાઈ પેક કર્યા હતા અને આલી બાજુ એને બધા જો આ ચેકિંગ કરે એને બહુ અઘરું કરી નાખ્યું. બધું ખોલી નાખ્યું. પાણી ચેક કરે જાઓ અમારે ભાઈ લાય. હાથ ને ઈટાવીએ ભાઈ ચાલુ કરી દીધું છે. પેલું પગથિયું આમ ચડી નીકળું, હાથ ને ઈટાવીએ જોઈ હવે અમે એને કેટલા વાગે પોગી. બોલો જય ગિરનારી. 165 સીડીએ ચડ્યા ને આ સીડી ઉતરી ગયા. ઈ કે અમે નથી ચડાતી. કેમ થયું ભાઈ પાટડિયા સાહેબ? સીડીમાં નહીં ચડવાનું. હા સીડીમાં પગથિયે ન ચડ્યો. चश्मा ले लीधा है भाई. अभी थोड़ा आप चढ़ा है, ज्यादा नहीं चढ़ा. અને અત્યારે 165 માં ખાલી આવી ગયા ને પગથિયે તા બાવા હિન્દી ફગી ગયા. હે સાવનભાઈ જોધી સાવલા તો આવ્યો નહીં ને, મજા આવી ગઈ સાવલા. પેલા સાવલો આવ્યો ને કેતો કઈક સાવલો ને ભરનો નહીં. તમે નોયા ને અમે ગિરનાર આવી ગયા. ખાવા ગયો હોય તો નજારો જોવો તમે. બેગમાં વજન એટલો છે કારણ કે 4-5 કિલો બિસ્કિટ જ લઈ લીધા. હા 4-5 કિલો. બીજું તો કઈ નમકીન તો હતું નહીં. હવે અંદર ઓલું આમ ટી શર્ટ પહેર્યું ને હવે એનો થોડોક વજન લાગે. 200 પગથિયામાં 300 થઈ ગયા નથી. હવે પછી બ્લોગમાં મળશું ભાઈ. બાય 500 પગથિયા ભાઈ આરામ આવી ગયો. થોડોક આરામ કરી લઈ અને પછી એને આગળ વધી.
ચશ્મા હાટું બાજવાનું થઈ ગયું ભાઈ. એ કે તે એક નથી લીધા, ઈ કે આ બધા લીધા ને કઈ સમજાવો કોક. અને એના વ્યૂ જોવો તમે. અને શું કહેવાય રોપવે જો કોમેન્ટ મારે છે ભાઈ. વાત પૂછો ભાઈ શામભાઈ. સારો થઈ ગયો હોય એ બોલ મહિલા પાંદરા સાડી રોપવેના સેન્ટરમાં કોઈ 700 પગથિયે પૂરું. હવે ઈ ઉભા રહી ગયા છે શામભાઈ, બધા છેલ્લે છે. આપણે એક આગળ હે એટલે આપણને હવા નહીં આગળની, પણ એમ કહેવા માંગી કે થોડું ઘાપ ચડીએ એવું છે. આ બધા ભેગા આપણે હાલ્યા જાય. આગળ જો જય જયના નારા બોલે છે. હા ભાઈ ની કેટલું વજન લાગે જો. રેનકોટ લાકડી લઈ લીધો અને શર્ટ કાઢી નાખ્યો. અહીંથી વરસાદ ચાલુ થઈ ગયો. 700 કિલોમીટરમાં ભાઈને વજન લાગી ગયો. 700 પગથિયે એમ, કિલોમીટર નહીં. અહીંથી એને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. ડાયરેક્ટ ઠેઠ લગી વરસાદ ચાલુ છે. અને હા બીજી વાત ઈ કે 2000 પગથિયા આવે ને ત્યારે અમારે જવાનું વેલનાથ બાપુની જગ્યાએ. જય વેલનાથ બાપુ. તો અમે પહોંચી ગયા વેલનાથ બાપુની જવાના રસ્તે. હવે અમે જઈએ છીએ વેલનાથ બાપુના મંદિરે દર્શન કરવા. પાછળ અમારા શામભાઈ ની બાકી છે. હવે શામભાઈ ની આવે ને એટલે અમે દર્શન કરવા જાય છે. આગળ બન્યા રહ્યું. હવે 2000 પગથિયે ઉભા છે. શામજીભાઈ ને દમ તોડ દિયા. શામજીભાઈ કે હવે આમ ઘરે જાય છે, કારણ કે અમે આગળ થોડાક બેવા હતા. એમ જાજી વાર ઉભા છે, અડધી કલાકના ઉભા છે, પણ આવતા નહીં. હવે આવે ને પછી અમે જવાના છે વેલનાથ બાપુ મંદિરે. પણ ખબર નહીં હવે ક્યારે આવ્યો. અમારે પાટડિયા સાહેબ અહીં બેઠા છે. નથી કરવી લાયક ના હાલશે. જય ગિરનારી. અલખ નિરંજન. ગીરના આવદ ની એન્ટ્રી થઈ ગઈ છે. એક ની એન્ટ્રી થઈ છે, અહીં બીજા આવે છે. બે શહેર આવ્યા, 2 જ છે ને. હા બીજા 2 હવે તો બસ પૂરું થઈ ગયું. 2 જ બાકી હતા ભાઈ. શામજીભાઈ થોડાક વધારે ખારમાં જોજો. શામજીભાઈ તાવ આવી ગયો. શામજીભાઈ શું થયું? કઈ ખાધું કે એમને ટીકડી પીધી? બસ બેહો આવો. કેમ હે તમને? શું હાલે? તાર ઘર ના હમણાં ભેગા થયા? હા એ વાળમાં ઝાડમાં ટીંગાતા. હમણાં ઘરમાં જેવા થઈ ગયા. હલો ગાઈસ, તો એને અમે જો જંગલમાં વહી ગયા હે અને એને વધારે પડતી અમને બીક લાગે છે સિંહની. હા જો આવાજ બોલ્યો જો તમે. ગીર નો અવાજ બોલ્યો. જો ભૂરાભાઈ ઓલો બોલાવો તો સિંહ નો અવાજ કાઢો. ભૂરા એકવાર. ભૂરા એકવાર ગીર નો અવાજ ભૂખો લે એકવાર. ભૂરા તું બોલ લે તો પછી. આ બધા દમ તોડી દીધો વિડિયો. બોલું હે કેવડા પાણા હે. રસ્તો આવો હે. તમે કોઈ આવો તો ધ્યાન રાખજો ભાઈ. આ જેવી આમ શું કેવાય જોવા જેવી જગ્યા હે, પણ હે ને થોડોક રસ્તો ડેન્જર છે. સમજી વિચારીને આવજો ને આવજો. કોળી સમાજ ને ફરજિયાત આવવા વિનંતી. જો જયારે આ પાણી હાલતું હોય ને ત્યારે અહીંયા 1 નંબર નજારો હોય. 1 નંબર. હવે જ નજારો જોવો તમે ખાલી. અહીંયા અત્યારે પણ હાલતું નથી, વરસાદ નથી. હવે નજારો ખાલી જોઈ લ્યો તમે. કેમ હે હવે સિપાહીઓ જો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ.
જય વેલનાથ બાપુ. વેલનાથ બાપુ જગ્યાએ પહોંચી ગયા છે ફાઇનલી. હા જુઓ તમે, હજી 3-4 તો આમ નીચે છે. નજારો જોવો એનો. શામભાઈ આવે જો. હલો શ્રી વેલનાથ બાપુ દાતા શ્રી કાનજીભાઈ અરજીભાઈ બારૈયા. એટલે આ એમના હસ્તક આ ડેરી બનાવેલી છે. થોડો ગર્વ થાય છે ભાઈ, કેમ કે આપણા ભાઈઓ એને ડેરી બનાવી દીધી છે અને આપણે ઘમંડ નથી, ગર્વ છે એમ. અને હજી અમારે 3-4 જણા તો જો. અમે વેલનાથ બાપુના મંદિરે બેવ્યા હે. નજારો જોવો તમે. અમને જોવો. ભૂરાભાઈ ચશ્મા લગાડી નહીં ખાય જો. દુઓ એક ગાવો મારે પછી. હાલે શામભાઈ કે દુહો ગાવો હોય. ચલમભાઈ પછી વાયરલ કરવા. બધા ચિત્રી નાખ્યું હો, પણ સમજો ઝાડવાના ચિત્રી નાખ્યું સમજો. અહીંયા હે, અહીંયા હે. ખરેખર આ ઝાડવાને નુકસાની થાય પિન્ટુભાઈ. હાલો દર્શન કરી લીધા અને છે ને નાસ્તો કરી લીધો અને હવે અવરે સીડીએ નીકળી ગઈ. હવે જી હે હવે પેલો કાપવાનો છે. આ જો આમાં ખાર ખાઈ ગયો, મમ્મીને ફોન આવ્યો ને ખાર ખાઈ ગયો જો. કેમ કે ટાવર તો આવતો નહીં. શું હવે હાલજો ભાઈ નિરાતે હો. બલનુભાઈ ચાલુ કરી દીધું ને બધું થઈ ગયું. આ રીજો જો લીલો સાપ. આ રીયો નથી દેખાતો લીલો સાપ. અહીંયા બેઠો છે. આ રીયો જો હા એટલે ઈ હે લીલો સાપ.